हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખવાના છીએ। હવે ચાલુ ભવિષ્યકાળને સમજવા માટે આપણે સૌપ્રથમ અહીં જે આકૃતિ આપેલી છે તે સમજીએ। આ આકૃતિમાં અત્યારે, ભવિષ્ય અને ભૂતકાળ એમ ત્રણ સ્થિતિ દર્શાવેલી છે। હવે માની લો કે અત્યારે બપોરે 12 વાગ્યા છે, તો આ 12 વાગ્યા પહેલાં જે કંઈ પણ થઈ ગયું છે તેને આપણે ભૂતકાળ કહીશું, અને આ 12 વાગ્યા પછી હવે પછી જે કંઈ થવાનું છે તેને આપણે ભવિષ્ય કહીશું। તો આજે આપણે ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે તેના વિશે શીખવાના છીએ। અહીં પહેલું વાક્ય છે, આવતીકાલે હું ક્રિકેટ રમીશ। આ વાક્ય ભવિષ્યની ક્રિયા સૂચવે છે। બીજું વાક્ય છે, આવતીકાલે હું ક્રિકેટ રમતો હોઈશ। આ વાક્ય પણ ભવિષ્યમાં થવાની ક્રિયા સૂચવે છે। તો આ બંને વાક્યોમાં શું ફરક છે? તો પહેલું જે વાક્ય છે તે સાદો ભવિષ્યકાળ સૂચવે છે, જેમાં ભવિષ્યમાં થવાની કોઈ પણ ક્રિયાને સરળ રીતે દર્શાવવામાં આવે છે। જ્યારે બીજું વાક્ય ચાલુ ભવિષ્યકાળ સૂચવે છે, જેમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે એટલે કે ચાલુ હશે, તો તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। ટૂંકમાં સાદા ભવિષ્યકાળમાં કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં થશે, જ્યારે ચાલુ ભવિષ્યકાળમાં કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે। આ સિવાય રહ્યો હશે, રહી હશે, રહ્યા હશે જેવા સૂચક શબ્દો દ્વારા આપણે ચાલુ ભવિષ્યકાળ ઓળખી શકીએ છીએ। હવે આપણે જોઈએ ચાલુ ભવિષ્યકાળની હકાર વાક્ય રચના। તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી આવશે વિલ। કેટલીક જગ્યાએ શેલનો ઉપયોગ પણ કરવામાં આવે છે, પરંતુ અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં વિલનો જ ઉપયોગ કરવામાં આવે છે, એટલે આપણે અહીં વિલનો જ ઉપયોગ કરીશું। ત્યાર પછી આવશે બી પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે જે મૂળ રૂપ હોય તેને આપણે આઈએનજી પ્રત્યે લગાવીને જે રૂપ બને તે, અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પછી છેલ્લે અન્ય શબ્દો। હવે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે કે પછી એકવચન કે બહુવચન નામ હોય, બધાની જ સાથે વિલ બીનો ઉપયોગ થશે। વિલ બી પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેમાં અહીં ઉદાહરણ તરીકે પ્લેઇંગ આપેલું છે, અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ, જેમાં અહીં ઉદાહરણ તરીકે ક્રિકેટ શબ્દ આપેલો છે। હવે અહીં પહેલું વાક્ય આપેલું છે, આવતીકાલે હું ક્રિકેટ રમતો હોઈશ, જેમાં મુખ્ય વાક્ય છે હું ક્રિકેટ રમતો હોઈશ। હવે આ વાક્યનું વાક્ય રચના પ્રમાણે આપણે અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે હું માટે આઈ આવશે, ત્યાર પછી આવશે વિલ બી પછી રમવા માટેનું ક્રિયાપદ પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ, ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આવશે ક્રિકેટ, અને છેલ્લે આવતીકાલે માટે આવશે ટુમોરો। આ રીતે આપણું વાક્ય બનશે, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો।
હવે ચાલુ ભવિષ્યકાળના બીજા બે વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે આવતીકાલે સાંજે 5 વાગ્યે તે ટીવી જોઈ રહ્યો હશે. હવે આ વાક્યમાં મુખ્ય વાક્ય છે તે ટીવી જોઈ રહ્યો હશે. હવે આ વાક્યનું આપણે અંગ્રેજી કરીએ તો અંગ્રેજી થશે હી વિલ બી વોચિંગ ટીવી અને આવતીકાલે સાંજે 5 વાગ્યેનું અંગ્રેજી થશે એટ 5 PM ટુમોરો. આ રીતે આપણું આખું વાક્ય બનશે હી વિલ બી વોચિંગ ટીવી એટ 5 PM ટુમોરો. બીજું વાક્ય છે તમે આવતા વર્ષે અંગ્રેજી બોલી રહ્યા હશો. આ વાક્યમાં મુખ્ય વાક્ય છે તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. તો આ વાક્યનું અંગ્રેજી થશે યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ અને આવતા વર્ષેનું અંગ્રેજી થશે નેક્સ્ટ યર. આ રીતે આપણું વાક્ય બનશે યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ નેક્સ્ટ યર. હવે આપણે ચાલુ ભવિષ્યકાળ ઓળખવા માટેના અંગ્રેજીમાં કેટલાક સૂચક શબ્દો છે તે જોઈ લઈએ. તો સૂચક શબ્દો છે ટુમોરો, ટુમોરો મોર્નિંગ, ટુમોરો ઇવનિંગ, એટ ધીસ ટાઈમ ટુમોરો, એટ 6 PM ટુમોરો. અહીં આપણે 6 PMની જગ્યા પર કોઈ પણ સમય લઈ શકીએ. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે. આ રીતે આપણે સૂચક શબ્દો દ્વારા ચાલુ ભવિષ્યકાળને ઓળખી શકીએ છીએ. હવે આપણે ચાલુ ભવિષ્યકાળની એક એવી વાક્યરચના જોવાના છે જેમાં ભવિષ્યમાં જ્યારે એક ક્રિયા થશે ત્યારે બીજી ક્રિયા થઈ રહી હશે તે આપણે ચાલુ ભવિષ્યકાળમાં જોવાની છે. અહીં પહેલું વાક્ય છે તે જ્યારે ઘરે આવશે ત્યારે હું વાંચી રહી હોઈશ. આ વાક્ય બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે તે જ્યારે ઘરે આવશે ત્યારે અને બીજો ભાગ છે હું વાંચી રહી હોઈશ. આ વાક્યમાં હું વાંચી રહી હોઈશનું અંગ્રેજી ચાલુ ભવિષ્યકાળ પ્રમાણે આઈ વિલ બી રીડિંગ એવું થશે. જ્યારે તે જ્યારે ઘરે આવશે ત્યારેનું અંગ્રેજી સાદા વર્તમાનકાળ પ્રમાણે વેન હી કમ્સ હોમ એવું થશે. અને આ રીતે આપણું વાક્ય બનશે આઈ વિલ બી રીડિંગ વેન હી કમ્સ હોમ. બીજું વાક્ય છે તમે જ્યારે પાછા આવશો ત્યારે વરસાદ પડી રહ્યો હશે. આ વાક્યમાં વરસાદ પડી રહ્યો હશેનું અંગ્રેજી ચાલુ ભવિષ્યકાળ પ્રમાણે ઇટ વિલ બી રેઇનિંગ એવું થશે. જ્યારે તમે જ્યારે પાછા આવશો ત્યારેનું અંગ્રેજી સાદા વર્તમાનકાળ પ્રમાણે વેન યુ રિટર્ન એવું થશે. અને આખું વાક્ય બનશે ઇટ વિલ બી રેઇનિંગ વેન યુ રિટર્ન. તો આ રીતે આપણે ચાલુ ભવિષ્યકાળની હકાર વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ ચાલુ ભવિષ્યકાળની જે નકાર વાક્ય રચના છે, પ્રશ્નાર્થ વાક્ય રચના છે, પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના છે તે જોવાના છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. And if you like this video, then share it with your friends and relatives. Thanks for watching this video. See you in the next video with same topic. Till the time, bye bye and take good care of yourself.